જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવણીમાં। તો ફરી એકવાર ધમાકેદાર કોમેડીથી ભરપૂર એવું પ્રવચન આજે આપણે આ વિડીયોમાં સાંભળશું। પૂજ્ય સોમપ્રકાશ સ્વામી આજના વિડીયોમાં વાત કરશે વ્યસન મુક્તિ ઉપર, અને બીજું જે છે કે ક્યારેક ન ધારી પરિસ્થિતિમાં જો દુઃખ આવી પડે તો એવી પરિસ્થિતિમાં દરેક માણસે કઈ રીતનું વર્તન કરવું જોઈએ। આ બે મુખ્ય વિષય ઉપર આજે આપણે આ પ્રવચન સાંભળશું, એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈ, કારણ કે આજના આ વિડીયોમાં કોમેડી પ્રસંગો ભરપૂર છે। ભગવાન શ્રી રામ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આ બધાય જે પ્રસંગો છે એ આજે એક જ વિડીયોની અંદર આપણે સાંભળશું। તો જરૂરથી સંપૂર્ણ જોઈ વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। તો કે બાપજી બેસી રહ્યો, ડ્રાઈવર બિચારો ગભરાઈ ગયો, બાપજી બેસજો, હું પેટ્રોલ લેતો આવું। ઉતાવળમાં એને જોયેલું નહીં, ગાંગા થઈ જ જવાય। તો બાપા કે તમે પુરાવીને ત્યાં ઓલી જગ્યાએ આવો, અમે રિક્ષામાં જતા રહીએ, મોડું થાય પછી। જ્યાં જવાનું તો પરમાર મંડપ સર્વિસ, બહુ મોટા કોન્ટ્રાક્ટર, એને ત્યાં બાપા પધરામણીએ જતા હતા। એને મોટા મોટા બધા માણસોને બોલાવી રાખેલા, અને બાપજી રિક્ષામાંથી ઉતર્યા। લે આ તો મોટી નગર યાત્રામાં હતા, એ જ તે ને, એ જ બાપા। આ કે આગળવાળા વ્યવસ્થા, ના એ જ બાપા। જો એમણે કશું ગણ્યું નથી। નાના માણસને હમણે ત્યાં કંબોઈ ગયા તો હું દાહોદ પાસે, જે બાપાનો એક ફોટો છે, આમ કુબામાંથી આમ નીકળતા હોય છે, નાનચંદ સ્વામી ઊંચો ઉપર હાથ રાખે છે, એટલે ઓલા લાકડે ભટકાઈ ન જવાય। બાજુમાં એક ભેંસ દેખાય છે, એક મોટી કોઠી દેખાય છે, એ કંબોઈનો ફોટો આજે પણ હજી એમની જ છે, કુબો ને બધું। તો બાપા ઝૂંપડે ખૂબે ફર્યા છે, બધે ફળીએ ગયા છે, પરાએ ફર્યા છે, અને લોકોને સમજ્યા છે કે એમને શું દુઃખ છે। એટલે તો બાપાએ કીધું કે નર્મદા ડેમની ઊંચાઈમાં સૌથી મોટો ફાળો હોય તો બાપાનો ફાળો છે। આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહે છે, જેટલી વખત અમે જતા હોઈએ દિલ્હી, કેસ ચાલતો હતો ને, દર વખતે બાપાના આશીર્વાદ લેવા જઈએ, બાપા આશીર્વાદ આપે, અને કેવળ બાપાના આશીર્વાદથી જ આ ઊંચાઈ થઈશ। અને જે મળે એને ભલામણ કરે। સ્વામી કે કેટલાક વિરોધ કરે છે, પણ એને ખબર છે અહીંયા કાઠિયાવાડમાં પીવા પાણી નથી મળતું, કેવી તકલીફ હોય, એને શું ખબર પડે? અમને ખબર પડે, અમે ગામોગામ ફરીએ છીએ। ગામોગામ પ્રજામાં જવું પડે, અને આવું બધું તૈયાર કરી લીધું। વશિષ્ઠ જાણતા હતા, એટલે દશરથ રાજાએ મુહૂર્ત પૂછ્યું વશિષ્ઠજીને કે ભાઈ કયું મુહૂર્ત રાખવું? તો વશિષ્ઠએ મભમમાં જવાબ આપ્યો કે મહારાજા, જે મુહૂર્ત રાખો ને, રામચંદ્ર ગાદીએ બેસે ને હારામાં હારું મુહૂર્ત। કારણ કે એમને ખબર હતી કે અત્યારે કઈ ગાદીએ બેસવાના છે નહીં, કે થવાનું બનવાનું નથી। સ્વામી કે અમે તો પત્તર જ નહોતું ખોલ્યું, કારણ કે આ ફૈબા માનવાના નથી ને કે જમવાનું થવાનું નથી, એટલે અમે તો પત્તર જ નહોતું છોડ્યું, અમને ખબર હતી। અને ખરેખર બધા ભાણે બેસીને ધૂન બોલતા હતા, અને મહારાજ કે ઊભા થાવ, મચ્છાઓનું પાણી હરામ, આ બાઈ હરિભગત માનતા નથી અમારું। તે બધા પત્તર પાછા ઠાલવીને પાછા ઊભા થયા, હરામ કર્યું। સ્વામી કે અમને ખબર હતી, એટલે મેં પત્તર જ નહોતું છોડ્યું। ગુણાત્યાન સ્વામી કે એમ વશિષ્ઠજી જાણતા હતા કે શું થવાનું છે। અને આ બાજુ મંથરાએ જઈને હળગાવ્યું, નીચે જઈને રોતી ગઈ। તો કઈ પૂછે છે કે શું થયું તને? કોઈએ મારી? કારણ કે આ માર ખાય એવી જ હતી। એટલે પેલું તો એ જ પૂછવું પડે। પાછી એનું નામ પાડ્યું હતું, કહીએ ઘરફોડ, બહુ હાંધાહાડિયા કરવા વાળી હતી, બસ તોય રાખી હતી। હવે આવા ખબર છે કે હાપ છે તો કાઢીને મૂક્યા હોય કે નહીં ક્યાંક પકડીને, આ તો ભેગું લઈ આવ્યા હતા પાર્સલ કૈક્ય દેશથી। કુબડી હતી, પાછી આંખે કાણી હતી, અને આ બધા હોશિયાર હોય ને હોય જ। ખોડ ખાપણ વાળા હોય ને, કોઈ ખોટું નહીં લગાડતા, બહુ હોશિયાર હોય। મેં તો આપણે અનુભવ થાય છો, જેટલા કઈ ખોડ ખાપણ વાળા હોય ને બહુ આવડત વાળા હોય। અમુક લક્ષણ હોય, આમ શારીરિક સામુદ્રિક ચિહ્નો હોય। તો રડવા માંડી। પહેલું જ આ પૂછ્યું, રામ તો મજામાં છે ને? પહેલી જ ચિંતા દશરથની નથી કરી હો, કઈ પહેલી કીધું રામ તો મજામાં છે ને, તું કેમ રડે છે? ત્યાં શું કે રડતી
રામ જ મજામાં છે, હવે બીજા કોઈ મજામાં નથી. લ્યો, એવા શબ્દો નાખ્યા. રામ સિવાય હવે બધાની મજા જવાની છે. પણ વાત માંડીને કર, શું છે? રાજાને કઈ થયું છે કે રાજાને હવે થશે જે થવું હોય છે એ, પણ તારું તો હવે પૂરું થઈ ગયું. પણ હું તને ગમીશ નહીં, સાચું કહીશ ને એટલે રહેવા દે, માર તને કઈ નથી કહેવું. એમ કરીને જરાક આવો વાળિયો નાખ્યો. આવું નાખે બધા, જો આમ પેલા આમ થોડીક વાત કરે ને પછી પાછા વાત ન કરે ને એમ કહીને એવો માહોલ ઉભો કરે ને, માહોલ વાતાવરણ ઉભું કરી દીધું. તે કઈ નીચે બેસીને આમ એને પીઠ થાબડવા માંડી. શું છે? આમ પંપાળવા માંડી. તું જે હોય એ કે તમ તારે, મારે કાંઈ નથી કહેવું. તો નહીં કહેતો કેવી રીતે મને ખબર પડશે કે જો હું તો તારા કપડાં પહેરું છું, તારું ધાન ખાઉં છું, એટલે મને હૈયામાં દાજે તારું. પણ મારું એવું થયું છે શું તને હૈયામાં દાજે? લે બોલ, તને નથી ખબર ને શું થયું છે? એમ આખા ગામને ખબર છે. 15 દિવસથી તૈયારી થાય છે, બધાને ખબર છે. કૌશલ્યા અને રાજા દશરથ એ બેયનો આ બધો મેળાપ છે, એ લોકોનું કાવતરું છે. એટલે તો ભરતને મોકલી દીધો મોસાળ, આડો ન આવે એટલે. 15 દિવસથી તૈયારી ચાલે છે. તમને એમ લાગે છે કે દશરથ મારા છે, તમારા નથી, દશરથ કૌશલ્યાના છે. અને હવે કૌશલ્યા રાજમાતા થવાના છે, રામને રાજગાદી મળવાની છે, અને તું હવે એની દાસી, અને તારો દીકરો પછી હવે એનો દાસ. લક્ષ્મણ ત્યાં પડખે હશે, એટલે હવે તમારે તો એમ કરીને ખૂબ રડી. તો રાજી થયા કે મારે તને ઇનામ આપવું જોઈએ. જો આ તે સારા સમાચાર આપ્યા, રામ રાજા બનવાના છે. ઓહો, અહીંયા ચોખ્ખું લખે છો એ કે રામ કે ભરત મારે તો બે સમાન છે. અને રામ પણ મને કૌશલ્યા જેટલું જ માને, એવી જ રીતે માને છે. સગી માં જેમ જ મને રાખે છે. એટલે આજ તો ખુશનો દિવસ કહેવાય, આનંદનો દિવસ કહેવાય. તું કેમ આવું કરે છે? કે તું ભોળી છો, તને ખબર પડતી નથી. તારી શોખ એ આગળ આવશે, પછી તારું કોઈ નહીં. कैसे बीते दिन रतिया श्याम बिन, कैसे बीते दिन रतिया, कैसे बीते दिन रतिया श्याम बिन, कैसे बीते दिन रतिया. सिर पर शोक भई अति कुबरी, सिर पर शोक भई अति कुबरी, लिखी लिखी पठवती पतिया. સૌથી દુઃખ સયો નવ જાય, જરત રે નદીન સતિયા. હો જરત રે નદીન છતિયા, कैसे बीते दिन रतिया श्याम बिन, कैसे बीते दिन रतिया, कैसे बीते दिन रतिया श्याम बिन, कैसे बीते दिन रतिया. શોખ ફાવી જશે તમારી, અને તમે પછી તમારો કોઈ રણી ધણી નહીં હોય. એવી આમ જાળ પાથરીને અને કઈ લેવાઈ ગઈ, એના વચનના જાળામાં ગૂંચવી લીધી. જો કરોળિયા છે ને મકોડા નહીં ગૂંચવે છે. મકોડો તો નથી કેટલો માથા ભરે કહેવાય કે નહીં, કરોળિયો તો આવે એને કરતા આમ માસૂમ હોય છે, કોમળ હોય છે, તો એ મકોડાને ગૂંચવી લે છે અને પછી ખાઈ જાય છે. એમ મંથરાએ જાળું પાથર્યું અને કઈને લઈ લીધી. જો રાવણને આવું જાળું પાથરે છે કોણ? રામ જ્યારે વનવાસમાં હોય છે અને પેલા ખર અને દૂષણ એને મારે છે, 14,000 સૈનિકોને એકલા રામ મારે છે. એક અકંપન એમાંથી ભાગે છે અને રાવણ પાસે પહોંચી જાય છે. રાવણ જલસા કરતો હોય, તું જલસા કરે રાખ,
તારું હવે પૂરું થવામાં છે, હું સાચું કહું છું, નહીં ગમું. અને પછી બધી વાત કરી કે તારી બેનના તો નાક કાન કાપ્યા છે એને, તારા 14,000 ને તારો સેનાપતિ ખર એનું પૂરું કરી નાખ્યું એકલાએ, અને હવે તારો વારો છે, હું તને જગાડવા આવ્યો છું, જાગવું હોય તો જાગ. સૌથી પહેલા જગાડવાનું કામ કરવા અકંપન ગયેલો. પણ રાવણ તો કે કોણ રામને, રામની શું હેસિયત, શું હેસિયત, એને કોઈ પહોંચશે નહીં, જગતમાં કોઈ નહીં પહોંચે, એ અજય છે, તારી તાકાત નથી. હા, એક છે, એની સ્ત્રી સીતા અતિ રૂપવાન છે, જો તું એને લઈ આવીને તો રામ એમણે મરી જશે એના વિયોગમાં. લ્યો, અકંપન, આમ તો કંપન કહેવાય, પણ અકંપને જઈને આટલી ચિનગારી આમ કરી આવ્યો. આ એક ચિનગારી ચાલતી હતી ને ત્યાં શૂર્પણખા આવીને ફૂંક મારી, એટલે એને પ્રજ્વલિત કર્યો. એને કીધું શું તું અહીંયા પડ્યો રહ્યો છું? કીધું તારી આ દશા કરી કોણે? કે એણે જ. કે પણ ત્યાં તું શું લાન ગઈ? કે આણે એવું ખોટું બોલ્યો શૂર્પણખા કે એની સ્ત્રી છે ને તારા મહેલમાં શોભે એવી છે, હું તો તારા માટે ને લેવા ગઈ હતી, એમાં મારી આ દશા થઈ. એણે જઈને ફૂંક મારીને અગ્નિ પ્રજ્વલિત કર્યો, એમાં જ પછી આનું આવી બન્યું. એમ અહીંયા મંથરાએ આને ફૂંક મારી અને અગ્નિ પ્રગટાવ્યો, અયોધ્યા આખી હળગાવી અને કઈ કઈને એના વશમાં કરી લીધી. અને કીધું કે આ બધું તો કેદુનું ચાલતું હતું, તને ખબર નથી, પણ કે હવે આપણે શું કરી શકીએ, લે તને 2 વરદાનની તો ઘણી મને વાત કરી લઈશ, 2 વરદાન તારા બાકી તે બાકી, પણ એને શું કરવાના? જો પાળ પછી ન બંધાય, સવારે તો વિધિ થઈ જવાની, પછી કઈ નહીં થાય. રાજા તો તારા ઉપર જ તે મોહિત થયેલો છે, હમણાં અહીંયા આવવા જ જોઈએ દશરથ, ગમે તેવા કામ હશે તો અહીંયા જ આવવાનો. ત્યારે તમે છે ને આ 2 વરદાન માગી લેજો. પણ જો પહેલા એમ નહીં માગતા, શું 2 વરદાન? ભરતને ગાદીને, રામને વનવાસ 14 વર્ષનો, ત્યાં જન્મ આ સેટ થઈ શકે. અહીંયા એ હાજર ને હાજર હશે ને તો આને સેટ નહીં થવા દે. પણ જો પહેલા રામ વનવાસ નહીં માગતી, નહીં તો ઓલા તરત બેભાન થઈ જશે, ભરતનું માગવાનું જ રહી જશે. હું કહું એ સાંભળજે, પાછી તને મારે કેટલું શીખવાડવું, સાંભળજે તું બરોબર. જો હવે રાજાનો આવવાનો સમય થઈ ગયો, હું જાઉં છું, પણ ધ્યાન રાખજે, જો મોળી પડતી નહીં, નહીં બધું અધવચ્ચ છે, પછી મારું તો આવી જ બનશે. એટલે તું બરાબર કડક રહેજે. અને ઓલી કે હવે કાં હું ને કાં રામ નહીં, અને એવી આમ બોલે નહીં આપણે પેટ્રોમેક્સ આમ ધીમી પડી જાય તો પાછું ઉતારી નતા પંપ મારતા, હવાના બરાબર પંપ, એટલે પાછા આમ પ્રકાશ થાય. એમાં બરોબરના પંપ લગાવ્યા, હવા ભરી દીધી, ખૂબ ખૂબ જાય. કે અત્યારે તો છે ને ક્રોધ ભુવનમાં જતી રહે, વેર વિખેર ઘરેણા બરાબર બધા ફેંકી દે હાર બાર, અને જૂના કપડા પહેરીને આમ પડી જવાનું, વિરહાણી છો એમ. અને બધું કર્યું ખરેખરું, અને એને જે કરવું હતું એ થયું. રાજા આવ્યા. રાજા છે ને મોટી ઉંમર હતી, કઈ કઈની નાની ઉંમર હતી, અને લગ્ન કર્યા હતા. ઓલા 2 તો હતા જ, કૌશલ્યા સુમિત્રા મોટી ઉંમર વાળા આના કરતા. આ જુવાન સ્ત્રીને પરિણ્યા હતા ને, એટલે હવે કેમ કરવાનું હતું? દશા બેઠી એની, દશરથની દશા બેઠે, તો બીજાનું તો હું કેવું. એટલે મનાવા ગયા, અને પછી ધીરે ધીરે ઓલાએ વાત નાખી અને આખું કહી દીધું. અને રાજા સાંભળતા જ પડી ગયા, બેભાન થઈ ગયા. પહેલા સોગન ખવડાવી દીધા તો, તું માગ, રામના સોગન ખાઈને કહું છું, તું માગીશ એ હું આપીશ, એવું માગી લીધું પહેલા. અને પછી રાજા દશરથ તો ભાનમાં આવ્યા ને, અને ઊભા થઈને પગમાં પડીને વિનંતી કરે, ભલે તારો ભરતજી ગાદીએ જોને આવે રે, વન નો દે તું મારા રામને, તારા મનમાં હોય તે બીજું માગી લેને
વનનો દે તું મારા રામને. કે તો તને પાય લાગુ, કે તો તને પાય લાગુ, કે તો હું પ્રાણ ત્યાગુ, કે તો તને પાય લાગુ, કે તો હું પ્રાણ ત્યાગુ. ભિખારી થઈને ભીખ જોને માગુ રે, પણ વનનો દે તું મારા રામને. ભલે તાર ભરતજી એ ગાદીએ જોને આવે રે, વનનો દે મારા રામને. તું કહેતો બીજી અયોધ્યાને આભથી ઉતારું, કહેતો બીજી અયોધ્યાને આભથી ઉતારું રે, પણ મોત ન બગાડ કઈ કઈ મારું રે, વનનો દે મારા રામને. ભલે તારો ભરતજી ગાદીએ જોને આવે રે, વનનો દે મારા રામને રે. કવિ પિંગળ રાજા દશરથ, કવિ પિંગળ રાજા દશરથ કઈ કઈને મનાવે રે, માની નહીં રાણીને રાજા મર્યા કમોતે રે, વનનો દે મારા રામને. ભલે તારો ભરતજી ગાદીએ જોને આવે રે, વનનો દે તું મારા રામને. વનનો દે તું મારા રામને. કઈ કઈ ભલે ભરત ગાદી આવે, રામને કઈ ઉપાધિ નથી. રામ તો ગાદી જતી કરશે, રામ તો રાજી થશે, પણ તું આ શા માટે માગેશ? અને રામ જે છે ને તો હું જીવીશ નહીં, જીવી શકીશ નહીં. જેમ માછલાને પાણીમાંથી બહાર કાઢો તો માછલું ન જીવે, એમ હું રામ વગર જીવી નહીં શકું. રામ મારું જીવન છે. હું તારા પગમાં પડું છું ભાઈ સાહેબ, કાંઈક દયા કર. ખબર નહીં કઈ કઈ એટલા નિષ્ઠુર થઈ ગયા, પથ્થર પણ પીગળી જાય એવું રુદન, એવું આક્રંદ રાજા દશરથ કરે. આમ તો પતિવ્રતા સ્ત્રીએ પતિ કેમ કરવાનું હોય, આ તો પતિ પગમાં પડે છે છતાંય એ બીજું પોતાનું વેણ ફેરવવા તૈયાર નથી. આટલી બાંધછોડ કરે છે. ભલે ભરત ગાદી આવે, પણ રામને શા માટે વન? અને આક્રંદમાં સવાર પડી જાય છે. આ બાજુ વશિષ્ઠજી બધી તૈયારી થઈ ગઈ હોય છે, હજી કેમ રાજા ના આવ્યા? સુમંતને કે જાઓ તમે બોલાવો, પછી મુહૂર્ત, પુષ્ય નક્ષત્ર છે મુહૂર્ત, એ કહેતા હતા ને મુહૂર્ત જોઈ દો. સુમંત બોલાવા ગયા હતા તો રાજા ધરતી પર આમ મહેલમાં પડ્યા હતા, પાથરા વગર, બેભાન અવસ્થા જેવું એમ લવતા હતા. રામ રામ ક્યારેક બોલતા હતા. કીધું કે રાજાને શું થયું છે?
સુમંત કે આવું હોય તો અમને જણાવવું તો પડે, અમે કે એની સારવાર કરીએ. કઈ નિષ્ઠુર થઈને કે આની સારવાર એક જ છે, રામને બોલાવી લાવો, આની દવા એક જ છે. અને ઓલા દોડામ દોડ ગયા. અહીંયા રામને ત્યાં પણ કૌશલ્યા માતા બધા તૈયારી કરતા હતા. સીતા અને બધા રાત્રે તો પેલું વ્રત કર્યું તો બધું હતું. અને રામ એકદમ ઉતાવળા કે જાઓ, તમને પિતા બોલાવે છે, આવો. સાથે ગયા સુમંત. અને ત્યાં રામે આમ જોઈને, પિતાની દશા જોઈને કીધું, શું થયું માં મારા પિતાને? કાંઈ થયું નથી, મેં એક વરદાન માંગ્યું, એમાં આમ હાવ આવા દશા થઈ ગઈ એમની. તારા પિતા તને કહી નથી શકતા, બોલી નથી શકતા. તમને ખબર હોય તો તમે કોને? અને આખું વરદાન સંભળાવે છે. ભરતને રાજગાદી અને તમને 14 વર્ષ વનવાસ. રામચંદ્ર ભગવાન રાજી થાય છે, મારો ભાઈ ભરત ગાદીએ આવશે. મને તો ઈચ્છા જ હતી કે અમારા આ રઘુકુળનો આવો કેવો પ્રણાલિકા કે મોટા દીકરાને જ રાજ મળે ને 3 બીજા ભાઈઓ એમણે રહે. મેં તો ત્યારે જ કીધું હતું કે આ ખોટો જ રિવાજ છે. 4 રાજા થાય ને એવી મારી ઈચ્છા હતી, પણ ભરત થાય ને તો હું બહુ રાજી. માં આમાં શું લે, મારા બાપુજીને દુઃખ થાય છે કે બસ તું વનમાં ન જા ને એટલે એના માટે છે. આનો ઉપાય એક જ છે, તું આજ ને આજ વનમાં જા. કે માં હું તો તમારી આજ્ઞા માથે ચડાવું છું, હું તો રાજી છું, પણ હું મારી માતાનો આશીર્વાદ લેતો આવું. એમ કરીને જાય ને આખા ગામમાં ખબર પડી ગઈ. આખું ગામ વિફર્યું હતું. બધા ધિક્કારતા હતા કઈને. કેટલાય ઋષિ પત્નીઓ તો ત્યાં આવીને શ્રાપ આપવા તૈયાર હતા. ત્યાં આખી અયોધ્યાને રખડાવે છે, રામે તારું શું બગાડ્યું છે? પણ કઈ એકના 2 ન થયા. જો કુસંગ કેવું કરાવે, એટલે કહે છે કે બેઠીએ ન જહાં તહાં, बैठिए न जहां तहां कीजिए न कुसंग संग, कायर के संग सुर भागे ही भागे. काजल की कोठरी में जैसो ही जतन करो, काजल को दाग वहां लागे ही लागे. देखिए एक बासन में फूलन की बासन, देखिए एक बागन में फूलन की बासन में कायर के संग का सूर भागे ही भागे. कहत बिहारी लाल ऐसो है हमारो ख्याल, इतने में एक फंद जागे ही जागे. કદાચ દશરથ રાજાને એટલે જ ઉતાવળ હશે કે સારા કામમાં 100 વિઘ્ન, એટલે તો આવતીકાલે જ કરી જ નાખવું. સારો નિર્ણય જે કર્યો હોય ને એમાં વાર ન લગાડવી, એવી એમની સમજણ હતી ને બધાની સમજણ હોય. કારણ કે પાછું મન આપણું ફરી જાય, કાલે વારે કે હમણાં અમારે નથી ગાદી હોંપવી. એટલે જ્યારે સારો વિચાર આવે ને ત્યારે તરત જ એનો અમલ કરવો જોઈએ, નહીતર વિચાર જતા રહેશે ને સમય પલટાઈ જશે, સંજોગો પલટાઈ જશે. ભગવાન ભજવાનો નિર્ણય કરીએ ને તરત કરવો, વાયદે ન રહેવું, એમાં વિઘ્ન આવે જ. એટલે અહીંયા કે રામચંદ્ર ભગવાનને આ બધું સંભળાવે છે કે માતા આ તો સારું થયું, મારે અમથી વનમાં જવાની ઈચ્છા હતી તો જ ઋષિ મુનિઓની સેવા થઈ શકે. અને 14 વર્ષ તો કાંઈ ન કહેવાય, માં મને આશીર્વાદ આપ. 14 વર્ષ પછી હું પાછો આવીશ. કૌશલ્યા પાસે જાય. કૌશલ્યામાં સુમિત્રા, લક્ષ્મણ, સીતા બધા ત્યાં જ હતા. બધાએ ખૂબ ધિક્કારી, પણ કૌશલ્યામાં એ સંભાળી લીધું કે આ તો છે ને બધું કર્મ પ્રધાન જગત છે. કોઈ કોઈનું સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરોદ દાતી કુબુદ્ધિ રેશા. બીજા આપણને દુઃખ દે છે એ ખોટું આપણે સમજીએ છીએ. સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. બધા પોતપોતાના કર્મ પ્રારબ્ધ એને લીધે સુખ અને દુઃખ ભોગવે છે. કોઈ કોઈને દુઃખ ન આપી શકે ને કોઈ કોઈને સુખ ન આપી શકે. તો આપણે એમ જ કરી શકત ને, આપણા ઘર આગળથી કોઈ નીકળવા દે, આલોટ આવે ને એને આપણું જો હાલતું હોત તો ગલોટિયા જ ખવડાવત ને, અથવા તો કોકને સુખી કરવા એને કરી દે કે નહીં. એવું તો આપણે કરી શકતા નથી. કોઈક આનો સંચાલક બીજો જ છે. અને સંચાલક પણ કહે છે કર્મણ્ય એવા અધિકાર હસ્તે મા ફળેશું કદાચન. ફળનો આપનારો તો ભગવાન કે હું છું, તું જે કર્મ કર એની પ્રમાણે ફળ આપું છું.
જેટલું કામ કર્યું હોય એટલું મહેનતાણું મળે છે. જેટલું સારું ભણ્યા હોય એ પ્રમાણે પગાર મળે છે. તો જેવું આપણું પ્રારબ્ધ, આમાં કઈ શું આપણે વાંક કાઢવો? જો પોતાના દીકરાને રખડાવીને વનમાં મોકલે છે, છતાંય એક સમજણ કેવી છે ઘરમાં, આમ તો આખું કુટુંબ તૂટી પડે છે. કારણ કે મોટા દીકરાને વનમાં ધકેલી દે, ઝઘડા થાય. પહેલા આમ સામાન્ય વસ્તુ, સંયુક્ત કુટુંબ હતા ને ત્યારે આવું થતું હતું. નાના છોકરાઓના ઝઘડામાંથી જ મોટા ઝઘડા થતા હતા, દેરાણી જેઠાણીના ઝઘડા. અત્યારે સારું છે. મને હમણાં કોઈ કીધું, મને કે આ વખતે 2 જેઠ ને. મેં કીધું તો કેલેન્ડરમાં, બાકી અમે કોઈને જેઠ જ નથી. નહીં દેર, નહીં જેઠ, નહીં દેરાણી, નહીં જેઠાણી, બધા સ્વતંત્ર. તો આવા ઝઘડા નાના થતા હતા. તો આમાં તો થાય જ. સુમિત્રા તો બોલી ગયા, એને અત્યારે ટાણે ઘા માર્યો કહીએ. લક્ષ્મણ તો લાલ ચોળ થઈ ગયેલા. એ તો કે બાપની અત્યારે બુદ્ધિ ફરી ગઈ છે. એ વિષયાસક્ત એ ડોહો છે, એને અત્યારે શું બોલવું એ ખબર પડતી નથી. આને જ છે ને પૂરી દેવો જોઈએ જેલમાં, અને આપણે આજ જ છે ને યુવરાજ પદ લઈ જ લેવું છે. ત્યારે રામ ભગવાન કે એ તો પિતાજીએ મને કીધું. તું શું કહેતો હતો? પિતાજીએ મને એમ કીધું કે મેં તારે વચન તો અપાઈ ગયું છે મારાથી, પણ તું આ કર, મને જેલમાં પૂરી દે અને તું આજને આજ યુવરાજ પદ લઈ લે. પણ એ ના થાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય, પ્રાણ જાય અરુ બચન ન જાય, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય, પ્રાણ જાય અરુ વચન ન જાય. એ વખતે વચનની કિંમત હતી. એક દરબાર, આવો જેઠ મહિને ખેડૂતોને પૈસા ન હોય, બધું પરવારી ગયા હોય, દાણાય ન રહ્યા હોય, એટલે ગામમાં જે વાણિયા હોય ધીરતા હોય, ગયા કોઈક વેપારીને ત્યાં. સામેવાળાએ કીધું, બાપુ તમારે કઈ આમ ગીરવ મૂકવા માટેનું કાંઈ છે? એને કીધું કાંઈ નથી શેઠ. એ કાંઈક તો યાદી એમાં રહે ને, એટલા માટે કાંઈક તો આપવું પડે ને. કાંઈ નથી. શું કાંઈ નથી? આ મૂછનો વાળ તો છે ને, અમારે યાદી રહે એટલા માટે અમારે એક પડીકું મૂકવાનું હોય ભેગું, કે આટલા રૂપિયા લઈ ગયા છે. તે બાપુએ એક આમ વાળ કાઢી આપ્યો, આમ આપ્યો, ઓલા મને કાગળમાં આમ લીધો. પછી શેઠે આમ જોઈને કીધું, બાપુ આ થોડોક વાંકો છે, બીજો સીધો હોય તો આપો. બાપુ કે મારી મૂછનો વાળ છે, વાંકો તોય માકો મારો છે, એમ હું છોડાવવા આવીશ, મને મારા વાળની કિંમત છે. અને એના પર એમને ધિરાણ આપ્યું, પૈસા આપ્યા. વાતમાંથી વાત કોઈક બીજાને ખબર પડી, બીજા વરણને, તે શેઠને ત્યાં ગયા અને આનો આજ પ્રસંગ આખો હાલ્યો. અને એમણે તોડીને આપ્યો એક વાળ, અને શેઠે આમ પડીકામાં લીધો કાગળમાં. પછી કીધું ભાઈ આ વાંકો છે. તે પેલા બીજા 2-3 કીધા, સાહેબ એકાદો સીધો નીકળે જોવું, જે આમાંથી સીધો હોય રાખો ને. શેઠ કે તમને ન મળે લોન. કેમ? ઓલા બાપુને દીધી ને, બાપુ છે એટલે આપી? કે ના, એટલા માટે નહીં. બાપુને પોતાના વાળની કિંમત હતી, એને બીજો ન આપ્યો. એને એમ કીધું વાંકો તોય માકો મારો છે, હું છોડાવવા આવીશ. તમને તો તમારા વાળની જ કિંમત નથી, દોથો એક તોડી દીધા તમે. આમ તો જે હારો હોય રાખો, એ તમે છોડાવવા આવવાના હતા. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. કદાચ ત્યારે હવે પિતાશ્રી મને કહે ને તોય હું એમનું વચન લોપવા તૈયાર નથી. મારે પિતાને ધર્મમાં રાખવા છે, માટે હું તો જઈશ જ, મને આશીર્વાદ આપો. અને ત્યાં તો સીતાજી તૈયાર થયા. સીતાજીને ઘણાએ સમજાવ્યા,
ત્યાં જંગલમાં આવું દુઃખ હોય. જાયમાં જટા જુટ વલ્લરીના ઝાડ ઝાડે જૂથડા ભૂખ્યા ભમે ભેકાર ભૂંડા રીડ પાડે ભૂતડા વરુરીશ જાવન રાજ ચિત્તા વાઘ ગેંડાઓ ભર્યા એ સઘન નિર્જન વન મહી નીલકંઠ એકલ સંચર્યા ખળખળ વહે હિમ જળ જતળક તાણે કર્યો નાદળો વર્ષે મુસળધારે ગળેડે ગગન ગજવે વાદળો વળી બીજને ચમકારયા ભે ફાટ ધરણી કંદરા એ સઘન નિર્જન વન મહી નીલકંઠ એકલ. આવું જંગલ હોય છે. જંગલ એટલે શું સમજો છો? અહીં ચિત્રમાં હોય છે એવું નથી હોતું, જુદું હોય છે જંગલ. જો ભગવાન સ્વામિનારાયણ વનમાં ફર્યા અને આવા જંગલમાં ફર્યા, અડાબીડ જંગલ, દિશા ઉજને, અરે સૂર્યનું એક કિરણ નીચે ના આવતું હોય. એટલે જ એક મહાત્મા મળી ગયા મોહનદાસ કરીને, બિચારા ભૂલા પડ્યા હતા, ક્યાંય રસ્તો જ સૂચતો નહોતો. અને એમાં નીલકંઠ વર્ણીને જોયા અને રાજી થઈ ગયો અને કે બ્રહ્મચારી તમે ભૂલા પડ્યા લાગો છો મારી જેમ. તમે કેવી રીતે ભૂલા પડ્યા? આવડા નાના છોકરા તો ગામમાં હોય, તમે આ જંગલમાં કેમ ના આવી ગયા? કોઈ પકડી લાવ્યું શું? ત્યારે નીલકંઠ વર્ણી મહારાજે શું કીધું? મહાત્મા, અમે તમારા જેવા જે ભૂલા પડ્યા હોય ને એને માર્ગ દેખાડવા માટે આવ્યા છીએ. અમે કાંઈ ભૂલા પડ્યા નથી. માર્ગ ભૂલેલા માર્ગ પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું. માર્ગ ભૂલેલા માર્ગ પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત ધરું. મૈત્રી ભાવનું યા પવિત્ર જળનું મુજ હૈયામાં વયા કરે. શુભ થાવો યા સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. અમે તો માર્ગ ચિંતવા આવ્યા છે. કોઈ કદાચ માર્ગે ચાલશે કે નહીં ચાલે એની ચિંતા નથી, અમે તો ચિંધીશું. અને આખી જિંદગી મહારાજે કર્યું અને પછી આખી પરંપરા આપી. એમણે પણ આ જ કર્યું, સૌને સન્માર્ગે વાળા. હું તો વજા આ બે માર્ગ જાણું, હવે તને પોહાય ત્યાં જા. ભાવનગરના મહારાજા વજયસિંહજી શિકાર કરવા નીકળ્યા હતા. હરણની પાછળ ઘોડો દોડાવતા બીજા બધા પાછળ રહી ગયા. રસ્તો બે બની ગયા, એકમાંથી બે ફાટ્યા. હરણ કયા રસ્તે ગયું ખબર ન રહી. બાજુમાં ખેતરમાં એક ચારણ ઢોર ચારતો હતો. એને પૂછ્યું, અલ્યા ગઢવી, હરણ કયા રસ્તે ગયું? ગઢવી જાણતો હતો કે આંગળી ચિંધ્યાનું પુણ્ય, આંગળી ચિંધ્યાનું પાપ. એને ખબર હતી કયા રસ્તે હરણ ગયું, પણ કહીશ તો હવે જશે ને મારશે, મને પાપ લાગશે. એટલે એને દુહામાં કીધું કે પાપ કરતા પાછો વળ, કાંઈક ધર્મને માર્ગે ધા. હું તો વજા આ બે માર્ગ જાણું, તને પોહાયતા જા. કઈક પાછો વળ. હવે આ તારી રૈયત કહેવાય. આનો શિકાર તું કરેશ, તારી રૈયત કહેવાય. જેમ માણસો પશુ પંખી તારા હદમાં જે હોય ને બધાનો તું રાજા કહેવાવ. પાછો વળ. મહારાજ કે અમે તો માર્ગ ચિંધવા આવ્યા છીએ. સત્પુરુષ ગુરુ પરંપરાએ આખાએ આપણને રસ્તો ચિંધ્યો, માર્ગ બતાવ્યો. એટલે આવું જંગલ, એમાં જવાનું. સીતાજી કે જંગલ મને સ્વર્ગ લાગશે મારા પતિની સાથે. જો પતિવ્રતા સ્ત્રી, સીતાને તો જંગલમાં એની આજ્ઞા નહોતી થઈ તોય ગયા. જો આપણને પાઠ શીખવે, પતિના સુખમાં કે દુઃખમાં ભેળા ઉભા રહેવાનું. આ બે જણાએ ભેગા થઈને સંસારની યાત્રા પૂરી કરવાની છે. એટલા માટે તો આવી જોડ બાંધે છે. સુખમાં દુઃખમાં એકબીજાને સહકાર આપવાનો હોય. કોઈને કાયમ કાંઈ સરખું રહેવાનું પ્રિન્સ ચાર્લ્સ નહીં નથી રહેતું ને, કંઈક તો બનવાનું. ત્યારે છૂટાછેડા ઉપર ન જવાય. છૂટાછેડા કોકને મારી નાખે ને. ઇલેક્ટ્રિસિટીના છેડા છૂટા પડ્યા હોય તો કોકને ઉડાડે છે કે ને બિચારાને. ન રખાય છૂટાછેડા ભાઈ. પ્રમુખ સ્વામી મહારાજે ઇંગ્લેન્ડમાં કહ્યું હતું, એક વખત નાળિયેર લીધું, હવે ઠાઠડીમાં જઈએ ત્યાં હાચવવાનું. આપણી ભારતીય સંસ્કૃતિ છે, મારો પતિવ્રતાનો ધર્મ છે.
હું બધું સહન કરીશ. મને ખબર છે જંગલમાં દુઃખ હોય કે રાજમહેલ જેવું તો ન જ હોય. ત્યાં કઈ આમ યુદ્ધના મેદાનમાં કઈ સગવડતા તો ન જ હોય. ટાણે ટાણે નાસ્તો કરી લઈશું, પાણી પી લઈશું એવું હોય. એ તો પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા, પાછા ના વળે રે કોઈ નાતે ન રહે ચાલ્યા. આમાં સામા રે ઉઠે ભાલા અણિયાળા, એ અવસરમાં રહે રાજી તે મતવાલા. ખબર છે જંગલ શું છે, પણ જ્યાં મારો પતિ ત્યાં મારે સ્વર્ગ. અને મારી ફરજ છે અત્યારે મારે એમની પડખે ઉભા રહેવું. રામચંદ્ર ભગવાન સમજાવે છે કે તું અહીંયા રહે તો પિતાને, માતાને બધાને થોડોક સાથ સહકાર રહે. કૌશલ્યા માતાએ સમજાયા ઘણાય કે બેટા તું ન જા, રામનું દુઃખ હું સહન કરી શકીશ, પણ તારું દુઃખ હું સહન નહીં કરી શકું, માટે તું રોકાઈ જજો. આવા સાસુ હોય. એક સાસુએ મને પત્ર લખ્યો હતો કે મારો દીકરો મારી વહુને મારે છે અને તમારો ઓળખીતો છે, હું તો સહન નથી કરી શકતી અને મારે છે. એ મારો દીકરો છે પણ મારું નથી માનતો, તમે એને કંઈક શિખામણ આપજો. હું એના ત્રાસથી હવે વૃદ્ધાશ્રમમાં રહેવા ગઈ છું. જો સાસુ વહુનું ઉપરાણું લે છે તો એ વહુને એમ ન થાય કે મારા સાસુ માટે હું કંઈક કરી છૂટું. શેના ઝઘડા થાય? જો રહેતા આવડવું જોઈએ બધાને. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એટલે કે માતાને દેવ સમાન જાણો, પિતાને દેવ સમાન જાણો, એમ પણ અર્થ થાય. અને એમ પણ અર્થ થાય માતા તમે દેવ જેવા થાવ, પિતા તમે દેવ જેવા થાવ. ભાઈ સાહેબ, કંટાળો લાવે એવા ન થાવ, એમ પણ અર્થ થાય. બેય કરવાનું છે. સંતાનોએ એ સમજવાનું કે માતાને અને પિતાને દેવની જેમ પૂજવાના, રાખવાના. એમણે આપણને પેલા નાનાથી મોટા કર્યા છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ગ્રહસ્થાશ્રમમાં છો તમે. આ રામાયણ છે ને, આદર્શ ગ્રહસ્થાશ્રમીનું એક આખું પુરાણ છે. કેવી રીતે તૂટી જવાનું હતું આ આખું કુટુંબ, એ વખતે પણ અકબંધ રહ્યું. એક તો બધાને રામ માટે પ્રેમ હતો, સૌને. કઈ કઈને હતો જ, એ તો મંત્રાનો કુસંગ. એટલે એક ખાસ ખ્યાલ રાખવાનો. ગુણાત્યાન સ્વામી કે મોટા પુરુષ મળે તો એનો સંગ કરવો, નહીં તો ઉતરતાનો તો કરવો જ નહીં. જો કોક મોડી વાત કરવા વાળા, ખોટી વાત કરવા વાળા મળી ગયા, એનું તો મહારાજ કે લોયાના સત્રમાં કીધું કે એને પંચ વિષયની આસક્તિ હોય ને કોકે ટોક્યો એટલે એને તો લાગી જ આવવાનું. અનાથે અભાગ્ય આવી મળ્યો નિર્વિકલ્પાનંદ, તેણે ભટ્ટને ભરમાવ્યો, દીનાનાથ ભટ્ટને ભરમાવ્યા. કારણ કે એનું મન પાછું પડ્યું હતું, એ બીજાને પાછા જ પડવાનું ને. ભૈરવ જબ ખાવા જતા હતા ને ત્યારે બધા આઘાત હતા, નહીતર પડતી વખતે કોકનો હાથ જાળતો જાય, કોકને લેતો જાય. ભેખડ પડે ને ત્યારે બીજાને કેટલાને પાડતો, ઝાડ ભાંગતા જાય. મોટું ઝાડ પડે ને તો પડકે નાનું ઝાડે ભાંગી નાખે. પણ જો પડકે સદ્ધર ઝાડ હોય ને તો ઓલાને પડતું બચાવી લે, એને ટેકો મળી જાય, એને હાવ ન પડવા દે. તો અહીંયા આ કુટુંબમાં કૌશલ્યા માતાએ, સુમિત્રા માતાએ, ભરતજીએ, રામ ભગવાને બધાએ આમ કુટુંબને સાચવી લીધું. ભાંગીને ભૂક્કો થઈ જવાનું હતું, પણ એ રોક્યું એમણે. મારે તો વનમાં જવું જ પડે. સીતા પણ તૈયાર થયા. લક્ષ્મણ કે મારે તો આવવાનું જ હોય. સુમિત્રા માતાની રજા લેવાનું કીધું રામ ભગવાને. પહેલા તો બધું સમજાવ્યા કે તું અહીંયા રહે, કારણ કે ભરત બહાર છે, પિતાની તબિયત સારી નથી, હું આમ જાઉં છું જંગલમાં, તો હવે અયોધ્યાનું કોણ? એને કીધું અયોધ્યા પડે ખાડામાં, અને રાજાને જે થવું હોય એ થાય. મારા માટે તો માતા પિતા જે ગણો એ આપ જ છો રામ. મને કોઈ નીતિની વાત કરતા નહીં, આ બધી પરમાર્થની વાત કરતા નહીં. એ તો બધા જેને કીર્તિ જોતી હોય ને મુક્તિ જોતી હોય ને એના માટે છે. મારે મુક્તિ નથી જોતી, મારે કોઈ કીર્તિ નથી જોતી, મારે તો તમારી સેવા જોઈએ છે. એટલે મને પ્લીઝ નહીં સમજાવતા, મને ના નહીં પાડતા. જો ભરતજી આગળ એ જ માગે છે
પ્રયાગરાજમાં શું માગે છે? ધર્મ ન અર્થ ન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ જન્મ જન્મ મુનિ રામ રતિ એહી વરદાન હિયાસ. મારે ધર્મ અર્થ કામ મોક્ષય મારે નથી જતો, મારે તો એક ભગવાન રામ પ્રત્યે પ્રીતિ. અને નરસિંહ મહેતા કહે ને કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. હરિના જન મુક્તિ નવ માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવાને નિત્ય ઉત્સવ નિરખવાનંદ કુમાર રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, ભૂતલ ભક્તિ પદાર્થ. રોજ હું કહું છું એમ આજે કહું છું, સામે બરોબર સામો સામ જ ઘડિયાળ હોય છે, એ વધારે ગાવા દેતી નથી. એ કહે છે કે બંધ કર બીજું બધું રહી જાય પાછું. એટલે આજે તો હવે એમ થાય 11:15 થઈ ગયા છે. આજ બધું કંઈક બીજો કંઈક કાર્યક્રમ છે. કોઠારી સ્વામી આવ્યા છે, એ થોડુંક કંઈક કેમ કાલે આજે કંઈક દર્શનનું રાખ્યું છે. ક્યાં ગયા વ્યવસ્થાપકો? સમીપ દર્શનનું કાલે મને એમ કીધું હતું કે આજે, એટલે હું એ વ્યાતમાં હતો. સારું, કાલે હોય તો સારું. પણ રામ લક્ષ્મણજી જ્યારે એમના માતા પાસે જાય છે ત્યારે કીધું કે તું એક યાદ રાખજે, આ વનનું આખું ઊભું કર્યું છે ને એ તારા માટે જ કર્યું છે, બીજા કોઈ માટે નહીં. અને જ્યારે આપણને એમ થાય કે આ મારા માટે સેવા મળી છે, ત્યારે કોઈ દિવસ કંટાળો નહીં આવે ને થાકે નહીં લાગે. જોજો તમારા ઘરે પ્રસંગ હોય, અમારે કાઠિયાવાડમાં તો એવું થાય કે અગાઉથી તમારા મિષ્ટાનનો બહુ મહિમા નહીં, અમારે નરો મિષ્ટાનનો જ મહિમા. અમારા ભાતને કોઈ અડે નહીં. બધાના પ્રદેશનું જુદું જુદું હોય. તમારે અહીંયા ભાત વિના કંઈ હાલે નહીં. અમારે ભાત ખાય પણ એ વાડીએ આવ્યું હોય એ ભાત, રોટલા આવ્યા હોય ને એને ભાત કહેતા હતા. અમારે ભાત રોજ ન થાય કાઠિયાવાડમાં, રાંધવાના જ ન હોય ચોખા દરરોજ. તમારે અહીંયા એ મને એક વાત કીધું હતું સંતે, મને કે લ્યો આ પરવળ તો શાકનો રાજા કહેવાય. એવું કે ને, શાકનો રાજા. મેં તમારા કાઠિયાવાડમાં પટ્ટાવાળામાં ન રાખ્યા આને, કારણ કે પરવળની ખબર જ નથી ત્યાં. અમારે પટ્ટાવાળામાં કોઈ ન રાખે અહીંયા પરવળને. એમ જુદું જુદું બધાનું ખાણું હોય, એટલે બધાને જે રૂચતું હોય એ બધાને આપવાનું હોય. આપણે વાત કરતા હતા કે લક્ષ્મણજીને સુમિત્રા માતા એવું કીધું કે ફક્ત ને ફક્ત તારા માટે જ વનનું આ બધું ઊભું થયું, તને સેવા મળે એટલા માટે. અને સીતા અને રામ એ જ તારા સાચા માતા જન્મો જન્મના છે. હું ને રાજા તો આ વખતના તારા માતા પિતા છીએ, પણ સીતારામ તો તારા જન્મો જન્મના ને કાયમના માતા પિતા છે. તને સેવા મળે એટલા માટે જ તને આ કહ્યું. જો બધાય સવળો વિચાર આપે છે. અંગ્રેજીમાં પોઝિટિવ થિંકિંગ બધા બોલતા હોય છે, આપણને બધું બહુ ન આવડે, પણ બધાએ સવળો વિચાર. કોઈએ વિરોધ ન કર્યો, કોઈએ આમ ચાવી ટાઈટ ન કરી મંથરાની જેમ કે પેલા મંથરાને મારો જાઓ પછી કઈને હબોડો, એવું ના કર્યું. બધાએ જે થયું હવે થઈ ગયું. ભૂલ થઈ ગઈ છે, થઈ ગઈ. હવે એ કાંઈ સુધરી શકે નહીં. હા, હવે વધારે કેમ ન થાય ને એટલું જ. જેમ સ્વામી બાપાએ શું કીધું, આતંકવાદીએ હુમલો કર્યો ગાંધીનગર અક્ષરધામ ઉપર, સ્વામી કે થવાનું તે થઈ ગયું છે. હવે જે થયું છે એને આપણે સુલટાવી શકવાના નથી.
હવે આપણે એક કરી શકીએ, શાંતિ જાળવો, તો બીજી ખુવારી ન થાય. જો પ્રમુખ સ્વામી મહારાજ વર્તી ગયા પ્રસંગે, જો પ્રસંગે વર્તવું ને બહુ અઘરું છે. વાતું તો બધા કરી શકે, અરાપારની વાતો કરે, હાથીના કુંભથળ ફાટી જાય એવી વાતો કરે, પણ ટાણું આવે ત્યારે મિયા ફસકું. યોગીજી મહારાજ કે મિયાજીને સાથે લીધા વળાવ્યા તરીકે, નામ બહુ મોટું કરી નાખેલું. 30 વાઘ માર ખાય એવું બધું કરી નાખ્યું હતું. 7 વાઘ આવે ને તો એક હારે હું એકલો પહોંચી વળું. તે કોક વટે માર્ગુ જતા હતા ને, તેને ડર હતો, ત્યાં મિયા સાહેબને હારી લીધા. બંદૂકડી યોગી બાપા કે ખભે નાખીને, નવી ચોણી બોણી પહેરીને, જાકીટ ઉપર પહેરીને, માથે પાઘડી નાની બાંધી, સાંફો ફેટો અને આગળ હાલવા માંડ્યા. પણ હાંજ થવા આવીને, અને આ તો સોરઠની ધરતી, જગ જૂની ધરતી ને ગઢ જૂનો ગરનાર, જ્યાં હાવજડા હેજળ પીવે એના નમણા નર ને નાર. ત્યાં તો હાંજ પડીને ત્યારે ઓલા હાંજે જ નીકળે. જેમ તમારે અહીંયા રાત્રે જ આમ બધા રાજાપાટમાં પડ્યા હોય છે. હા, કેટલીક વખત તો આમ અત્યારે હવે ફરવાનું થયું ને, અત્યારે કઈ જોયું જ નહોતું, પણ હવે બધે ફરવાનું થયું ને, આમ કોઈ બીક વગરના હોતા હોય. હાવ હાઈવેમાં હોતા હોય છે. એક જગ્યાએ મેં જોયું, આમ દાહોદથી આવતા હતા ને, હાઈવેમાં આમ ભાઈ હોતા, કાંઈ બીક નહીં. ઘણા કાંઈ આવું, કારણ કે બે ભાન હોય ને શું બીક, ભાન હોય ને બીક. હમણાં હું ત્યાં ભાવનગર હતો ને, 4 રસ્તા પડતા, સિગ્નલ હતું, લાલ લાઈટ હતી, બીજી ગાડીઓ ઉભી હતી, અમે ઉભા રહ્યા, આમે ઉભા રહ્યા, આમ પોલીસ હતી, તો એક નીકળ્યો પાછો, લાલ લાઈટમાં નીકળ્યો. પોલીસે કાંઈ એને ટપાર્યો નહીં, ન સીટી મારી, ના કાંઈ કીધું. કારણ એ આખલો હતો, એને શું કેવું. લાલ લાઈટમાં નીકળ્યો બાળો. તો રાજાપાટમાં પડ્યા હોય છે. તો ત્યાં સોરઠમાં રાત પડે એટલે સિંહની રાડ સંભળાય. હમણાં ગીર ગઢડામાં પારણ કરવા ગયો હતો, તો કે પેલા અહીંથી જ નીકળતા હતા રોજ, આ એનો રસ્તો જ હતો. પછી આપણા મંદિરથી સોસાયટીને થોડાક મકાનો થયા ને, એટલે એ લોકો થોડાક આમ ફરીને હાલે છે ત્યારે. અને અહીંયા રહેવા વાળાને કઈ બીક ન હોય, પાછી એને કાયમનું થયું એટલે એને કઈ બીક ન લાગે. તો ડણક સંભળાણી સિંહની, અને સિંહની ડણક એટલે એ તો મેં તો કદી સાંભળી નથી, પણ જેને સાંભળી એ કે હાજા જ ગગડી જાય. મને મારા આપણા એક હરિભગત છે ડોડિયા સાહેબ, ફોરેસ્ટમાં નોકરી કરે. એ વખતે કે અમે એક વખત વસ્તી ગણતરી કરવા ગયા હતા, જીપ હતી બંધ બોડીની, જાળી હતી આમ, પણ તો એક સિંહને નજીક લાવતા તો એનો રેન્જર હોય, એનો કાયમ હેવાયો હોય, તે આવતા આમ અમારે બધા આમ નક્કી કરવાનું હોય કે આવો છે ને એની ગણતરી કરવાની હોય, દર વર્ષે ગણતરી કરવાની. પણ એને હું હુજ્યું, તેને અમે તો આમ રસ્તાની અમારી ગાડી જતી હતી ને, ત્યાં આ રસ્તા ઉપરથી એને સલાંગ મારી અને એને ડણક કરી અને કૂદીને અમારી ગાડી કૂદીને સામે પડ્યો. તો અંદર વાળાને કેટલાને પાટલું પલળી ગયા, બંધ બોડીનું હતું તોય. તો યોગીજી મહારાજ કે સિંહની ડણક સંભળાણી અને મિયા સાહેબ બંદૂકડી પડી ગઈ અને ધ્રુજવા માંડ્યા, ફેટો હમો કરવા માંડ્યા. આમાં કોઈ કીધું, એલા સાહેબ તમે તો કહેતા ને 7 સિંહ આવે તો વાઘ આવે તો વાંધો નહીં, 30 માર ખા તમે છો ને. वो तो हमारा हुलामणा का नाम है. तो क्या सच्चा नाम क्या है आपका? कि मियाँ फसकू. ખરેખરીના ખેલ આવે ત્યારે ખબર પડે કોણ કેટલામાં છે. એટલે અત્યારે હવે 3 જણા તૈયાર થયા છે, હું તો જઈશ. અને સુમિત્રાએ રાજી થઈને કીધું, જો જાગતો રહેજે, ક્યારેય સ્વભાવને વશ થઈશ નહીં, ક્યારે અમને કોઈને યાદ નહીં કરતો. અને ખરેખર લક્ષ્મણજી એવી રીતે સેવા કરી, 14 વર્ષ સુધી પડછાયો બનીને રહ્યા. રામ ને સીતા તો સૂઈ જાય, લક્ષ્મણ કહે છે કોઈ દી સૂતા જ નહીં. અને ઇન્દ્રજીત અજય હતો, પણ એના જ હાથે જ મરે કે જેને 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પડ્યું હોય અને 12 વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો હોય, એના હાથે જ ઇન્દ્રજીત મરે એવું હતું, મેઘનાથ કે ઇન્દ્રજીત. અને એવા હતા લક્ષ્મણજી.
ભગવાનને થોડીક ચિંતા થઈ, પણ કોઈકે યાદ કરાવ્યું કે આ તમારો ભાઈ જ છે, એ તો આ લાયકાત વાળો હતો, એના હાથે જ મરશે અને એના હાથે મર્યા. 2 વર્ષ વધારે, 13મું વર્ષ 14મું વર્ષ ચાલતું હતું, તો રાત દિવસ જાગ્યા છે. નહીતર એમને તો આજ્ઞા નહોતી, ચાલો મોટા ભાઈ તમે જાઓ, લક્ષ્મણ ત્યાં છે, ભરત આપણે અત્યારે હમણાં હું હાચવીશ. એવું ના કર્યું. આ તો મુખ્યમંત્રી બિચારા પરદેશ ગયા હતા ટૂરમાં, પાછા આવ્યા ને ત્યાં બીજા મુખ્યમંત્રી બની ગયા હતા. એનું ગયું હોદ્દો બન્યું હતું ને આપણા ગુજરાતમાં જ, આપણા જ ગુજરાતમાં બન્યું હતું. ખજૂરાહો બધાય, ખાન ખજૂરા બધાય બન્યું હતું કે નહીં આપણે ત્યાં જ. જો જૂટવી લે છે, ભાઈ ભાઈનું જૂટવી લે છે. એટલે તો કોઈ કીધું ને, પૂછી જો અંતરને તારા, હૈયે રાખી હાથ કહો ને, ક્યાંથી રીજે ઘનશ્યામ કહો ને, ક્યાંથી રીજે ઘનશ્યામ. પૂછી જો અંતરને તારા, હૈયે રાખી હાથ કહો ને, ક્યાંથી રીજે ઘનશ્યામ, ક્યાંથી રીજે ઘનશ્યામ. કંચન ને કામિની કાજે, ભાઈ ભાઈના ગળા જ કાપે. કંચન ને કામિની કાજે, ભાઈ ભાઈના ગળા જ કાપે. શરમ ન આવે સહેજે તુજને આ, કરતા કાળા કામ કહો ને, ક્યાંથી રીજે ઘનશ્યામ કહો ને, ક્યાંથી રીજે ઘનશ્યામ. પૂછી જો અંતરને તારા, હૈયે રાખી હાથ કહો ને, ક્યાંથી રીજે ઘનશ્યામ કહો ને, ક્યાંથી રીજે ઘનશ્યામ. આ બાજુ આ તો ત્રણેય રજા લઈને વલકલ પહેરીને, જો વલકલ આપતાય કઈ કઈને જરાય થડકો છે, તૈયાર જ રાખેલા હો, આજને આજ નીકળી જવા જોઈએ. સાવ નિષ્ઠુર થઈ ગઈ કઈ કઈ, અને ત્રણેયને વલકલ આપે છે. પણ વશિષ્ઠજીએ ના પાડી સીતાજીને પહેરવાની, તમે આનો આ વેશ રાખજો, અમારી આજ્ઞા જ હવે. અને એવી રીતે ત્રણેય નીકળે છે. ગામ આખું અયોધ્યા એમની પાછળ, શૃંગવેરપુર સુધી બધા જાય છે. રાત્રે સૂતા મૂકીને નીકળી જાય છે રામ લક્ષ્મણ જાનકી. આગળની કથા આપણે આવતીકાલે કરીશું. મેં કીધું તું ને રામાયણ પૂરી થાય નહીં, એટલે આપણે એવી આશા ન રાખવી કે આમાં બધું પૂરું જ થઈ જાય. આ તો હજુ મારે પહેલી જ કથા છે, બાકી 4-5 કરીશ પછી કેટલેક પહોંચાશે એ ખબર નહીં. પણ અત્યારે હવે 11 વાગ્યા છે, પછી બહુ ઝાઝામાં મજા નહીં, એટલે થોડું એમ મીઠું, આમ તો થોડું ન કહેવાય, 11 વાગ્યાનો આપણો રોજનો ટાઈમ છે, એટલે એ પ્રમાણે આપણે કરીએ. પણ એટલું યાદ રાખીએ કે સંસ્કૃતિ ટકાવવા માટે, સંસ્થા માટે, સંપ્રદાય માટે ભોગ તો આપવો જ પડે. અને ભગવાનને સંત આપણને જ્યારે કંઈ કહેતા હોય એમાં આપણું ભલું જ હોય. અને આટલું યાદ રાખવાનું કે ગમે તેટલી વ્યવસ્થા કરીએ છે તો એ ક્યાંકથી કંઈક તો જોઈને ભક્તો, એક જ રાતની અંદર ભગવાન શ્રી રામ સુખમાંથી કઈ રીતે પોતાના જે જીવનમાં દુઃખનો સામનો કર્યો. કારણ કે આગલી દિવસે જેનો રાજ્યાભિષેક થયો હોય, કે જે રાજા કહેવાના હોય, પરંતુ બીજે દિવસે જ્યારે એને
વનવાસ ભોગવવો પડે, તો આ તો કેવું દુઃખ. તો ભગવાન શ્રી રામે એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે કે દુઃખ ક્યારેય કહીને નથી આવતું અને સુખ પણ ક્યારેય કહીને આવતું નથી. તો સુખ અને દુઃખ બંને માટે માણસ જે છે એ તૈયાર રહેવું જોઈએ. તો આપણા ગ્રંથો જે છે આપણને શીખવે છે કે સુખ આવે કે દુઃખ, માણસનું ક્યારેય મન ડગવું ન જોઈએ. તો આ બધી વાત આજે આ પ્રવચનમાં આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના જે પ્રવચન સાંભળ્યું એમાં આપણે શીખ્યા. કારણ કે સુખ અને દુઃખ એ જીવનના બે અમૂલ્ય પાસા છે. જો સુખ ન આવે તો માણસને ક્યારેય સુખની કિંમત નથી થતી. જો દુઃખ ન આવે તો માણસને ક્યારેય સુખની કિંમત ન થાય. તો જીવનમાં સુખ અને દુઃખ બંને જરૂરી છે. એટલા માટે ભગવાન શ્રી રામે કીધું છે કે દુઃખ માટે પણ માણસે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.